આપણા દેશમાં ઘણીવાર કામથી ભાગવાની અને એકબીજાને ખો આપવાની તંત્રની નીતિના કારણે નિર્દોષોને જીવ ગુમાવવો પડે છે. તમિલનાડુના થુથુકુડી જિલ્લામાં ધોરણ 12ની વિદ્યાર્થિનીની હત્યાના મામલે પોલીસની ગંભીર બેદરકારી સામે આવી. 17 વર્ષીય માસૂમ વિદ્યાર્થિની મંગળવારે સાંજે કુલાથુર સ્થિત પોતાના ઘરેથી ગુમ થઈ હતી, જેનો લોહીલુહાણ મૃતદેહ બીજા દિવસે ઘરથી માત્ર 300 મીટર દૂર જંગલમાંથી મળી આવ્યો. ઘટના મુજબ જ્યારે વિદ્યાર્થિની ઘરે પરત ન ફરી ત્યારે પરિવારે મંગળવારે રાત્રે 9:30 વાગે પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ પોલીસે અધિકાર ક્ષેત્રના નામે પરિવારને એક સ્ટેશનથી બીજા સ્ટેશન ધકેલીને 14 કલાક જેટલો કિંમતી સમય વેડફી નાખ્યો. આખરે બુધવારે બપોરે બાળકીનો મૃતદેહ મળતા ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો અને હાઈવે પર ચક્કાજામ સર્જાયો. પ્રાથમિક તપાસમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું. આ ચકચારી ઘટના બાદ તંત્રએ તપાસ માટે 10 સ્પેશિયલ ટીમોની રચના કરી, છતાં પોલીસની સમયસૂચકતાના અભાવે એક આશાસ્પદ દીકરીએ જીવ ગુમાવવો પડ્યો. ફરજમાં નિષ્ફળ રહેવા બદલ વિલાથીકુલમ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.પી. પ્રવીણાને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ મોઢે પટ્ટી બાંધી રાજ્ય સરકાર અને પોલીસનો વિરોધ કર્યો હતો. કેટલાક સ્થળે ઘેરાબંધી, નારેબાજી અને પોસ્ટર્સ સાથે દેખાવ કરાયા હતા.